કાલે રાત્રે મારા સાથે ઘટના બની। એ ઘટના ઘટાવનાર આ યશ વસાવા સંતોષભાઈ કરીને હતો। એ મને ખૂબ જ છેલ્લા 2.5 મહિનાથી હેરાન કરી રહ્યો હતો, પણ મેં મારા ફેમિલીમાં ઇન્ફોર્મ નહોતું કર્યું કેમ કે મારે ઝઘડા એ મને ટોર્ચર કરતો હતો કે તું તારા ફેમિલીમાં કહીશ ને તો હું તારા આખા ફેમિલીને ખતમ કરી દઈશ, એવી એ મને ધમકી આપી રહ્યો હતો। એટલે મેં મારી ફેમિલીમાં ઇન્ફોર્મ નહોતું કર્યું। પણ કાલે રાત્રે અમે લોકો અહીંયાથી ચાલીને જઈ રહ્યા હતા, મેં અને મારી એક બેન છે 8 મહિનાની પ્રેગ્નન્ટ છે, અમે બે જોડે હતા। એને ડાયરેક્ટ મારા આબરૂ પર હાથ નાખ્યો અને મને જબરદસ્તી એવું કહે છે કે તું મારા સાથે રિલેશનશિપમાં આવી। હું એને ના પાડું ને ત્યારે સુધી એ મને ટોર્ચર કરે છે અને મારી બેને મારા ખિલાફ કીધું એણે કે તું મારી બેનને કેમ હેરાન કરે છે। મારી બેન 8 મહિનાની પ્રેગ્નન્ટ છે, એને ડાયરેક્ટ મારા બેનના પેટ ઉપર લાત મારી, મારી બેન પડી ગઈ। પછી અમે લોકો અહીંયાથી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ગયા, ત્યાં અમે અરજી નાખી। એમણે તરત અમારા અરજી નાખતા જ એમણે તરત કાર્યવાહી ચાલુ કરી। જેટલા પણ લક્ષ્મીપુરાના તમામ પોલીસ સ્ટેશનના જેટલા પણ તમામ પોલીસ છે એમણે ખૂબ જ અમારી સારી મદદ કરી। અમારી અરજી આપતા જ એમણે કાર્યવાહી કરી। ટૂંક જ સમયમાં આ લસ્સીનું આપણે ધરપકડ કરવામાં આવી। એમણે અમારી ખૂબ જ સારી મદદ કરી। જેટલા પણ હવે એ અમને ધમકી આપતો હતો, એ મને ખાસ કરીને ધમકી આપતો હતો કે તું મારા સાથે રિલેશનશિપમાં નહીં આવે તો હું તારા ફેમિલીને ખતમ કરી દઈશ। પણ હવે પહેલાં મને ડર હતો, પણ પોલીસને ઇન્ફોર્મ કર્યા પછી મને બિલકુલ ડર નથી, કેમ કે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના લોકોએ મારી ખૂબ જ સારી મદદ કરી છે ને એને સજા એવી થવી જોઈએ કે એમ છે ને પોલીસ સ્ટેશનમાં જ રહેવો જોઈએ। એને આખી જિંદગી એની પોલીસ સ્ટેશનમાં નીકળવી જોઈએ। જ્યારે એને બહાર આવવાની ઈચ્છા થાય ત્યારે એ વિચારે કે મેં કોઈ છોકરીના ઇજ્જત ઉપર હાથ નાખી હતી, કોઈ છોકરીના પેટ ઉપર લાત મારી હતી, આવી રીતે એને વિચારે, એને અફસોસ થવો જોઈએ। એ વધારેથી વધારે પોલીસ સ્ટેશનમાં જ રહેવો જોઈએ, કેમ કે એ ચોખ્ખું જ કહે છે કે મારું નામ ઝાચાંદી સંજયભાઈ છે। ચોખ્ખું જ કહે છે કે હું મારું તડીપાર કે પાસા થશે, હું આવીને પાછો તમને